જે મદ્રેસા સ્કૂલમાં વન ડે ફન ડે કાર્નિવલની ઉજવણી. બોયઝ સ્કૂલ, ગર્લ્સ સ્કૂલ અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓએ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો. સ્કૂલના સ્થાપના દિવસ નિમિત્તે આયોજન સંપન્ન. ગાંધીજીને સૌ પ્રથમવાર આફ્રિકા બોલાવનાર શેઠ હાજી અબ્દુલ્લાહ ઝવેરી દ્વારા 1/1887ના રોજ મુસ્લિમ સમાજમાં શિક્ષણની જ્યોત પ્રજ્વલિત રહે તે માટે વિજે મદ્રેસા બોયઝ એન્ડ ગર્લ્સ હાઈસ્કૂલની સ્થાપના કરવામાં આવી હતી, જે આજે 138 વર્ષે પણ અકબંધ છે. ત્યારે 1 જાન્યુઆરીના રોજ સ્કૂલના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જે અંતર્ગત વન ડે ફન ડે કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્નિવલમાં જુદી જુદી 8 જેટલી સ્પર્ધાઓ રાખવામાં આવી હતી, જેમાં ફૂડ ઝોન, ગેમ ઝોન, ક્વિઝ, ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, મહેંદી સ્પર્ધા, વૈજ્ઞાનિક કૃતિઓ, વેશભૂષા વગેરે સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. આ સ્પર્ધાઓમાં LKGથી ધોરણ 12 સુધીના 1000થી વધુ વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. સ્પર્ધામાં ભાગ લેનાર અને અવ્વલ રહેનાર વિદ્યાર્થીઓને શિલ્ડ સર્ટિફિકેટ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. સ્પર્ધામાં જજ તરીકે માહરૂખ સિરમન, હેતલબેન જુંગી, નિરાલીબેન રૂઘાણીએ તેમની સેવાઓ આપી હતી. આ સમગ્ર કાર્યક્રમ માટે વિદ્યાર્થીઓએ પ્રિન્સિપાલ ઇસ્માઇલ મુલતાની, ગર્લ્સ સ્કૂલના પ્રિન્સિપાલ અમૃતાબેન બામણીયા, ઇંગ્લિશ મીડિયમ પ્રાઇમરી સ્કૂલના પ્રિન્સિપાલ હેતલ સોનીગ્રા, આકીબ હામદાની, શિવાની સામાની તથા સ્ટાફના માર્ગદર્શન હેઠળ તૈયારી કરી હતી. ભાગ લેનાર વિદ્યાર્થીઓને મદ્રેસાના ઓન સેક્રેટરી ફારૂકભાઈ સુરિયા એ વિદ્યાર્થીઓને બિરદાવી પ્રોત્સાહિત કર્યા હતા.